વહાલા બાળ દોસ્તોને કાનાણી નિયતિના જય શ્રી કૃષ્ણ. બાળ દોસ્તો, મહાભારત સાંભળીશું ને? એમાં ખરેખર ખૂબ જ મજા પડશે. આમાંથી આપણને શું શું શીખવા મળશે? ચાલો મહાભારતના કેટલાક પાત્રોના ગુણો અને અવગુણો વિશે થોડુંક જાણી લઈએ. યુધિષ્ઠિરના સત્ય તથા ધર્મ, અર્જુનની એકાગ્રતા, ભીમની વીરતા અને બાહુબળ, કર્ણની દાનવીરતા, એકલવ્યની ગુરુભક્તિ, અભિમન્યુની હિંમત અને વીરતા, ભીષ્મની પ્રતિજ્ઞા, યુગ પુરુષ અને અવતારી પુરુષ શ્રી કૃષ્ણનો ગીતારૂપી ઉપદેશ, કુંતા માતાના સ્નેહ અને સહન શક્તિ, દ્રૌપદીનું સ્વમાન તથા કૃષ્ણ પ્રત્યેની તેની શ્રદ્ધા, પાંડવોનો સંપ, એકતા, વિદુરની સાદગી તેમજ હંમેશા સ્પષ્ટ તેમજ સાચું કહેવાની એક ટેક. આ બધા સદ્ગુણોનો થોડાક અંશ પણ આપણે જીવનમાં ઉતારી શકીએ તો? શકુનીના પ્રપંચો, દાવ પેચ, અનીતિ, દુર્યોધનનો અધર્મ, જીદ, ધૃતરાષ્ટ્રનો આંધળો પુત્ર પ્રેમ, ભીમના ક્રોધ અને આવેશ, દ્રૌપદીનું અભિમાન અને કડવા વેણ, આવા બધા અવગુણોથી આપણે આપણી જાતને બચાવી શકીએ તો? શ્રી કૃષ્ણ હંમેશા કોને મદદ કરતા રહ્યા? કોના પક્ષે રહ્યા? ભગવાન હંમેશા ધર્મના પક્ષે રહે છે. અધર્મના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે. જે ધર્મનું પાલન કરે છે એના જીવન રથના સારથી ભગવાન સ્વયં બને છે. જેનો રથ સાક્ષાત ભગવાન હાંકવાના હોય એને કશી ચિંતા ખરી? કોઈ દુઃખ ખરું? આપણે જો ધર્મનું આચરણ કરીશું તો અર્જુનનો રથ હાંકનાર ભગવાન શ્રી કૃષ્ણ આપણો રથ પણ જરૂર હંકારશે. આમ મહાભારત વાંચતા વાંચતા જ એમાં રહેલા જીવન સંદેશ આપમેળે જ સમજાતો જશે. બાળ દોસ્તો, મહાભારતના જીવન સંદેશની વાત હવે અહીં જ અટકાવીએ. આપણે શરૂ કરીશું ને મને, તમને અને સૌને ખૂબ ખૂબ ગમતી મહાભારતની કથાઓ.